નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ગયા વિડીયોમાં પીએમએલનું વિશ્લેષણ, ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીનું જે વિશ્લેષણ આપણે કર્યું એમાં તમે લોકોએ ખૂબ જ એમસ જે છે પ્રતિસાદ તમારો આપ્યો અને વિડીયોને જે છે એની અંદર કોમેન્ટ બોક્સમાં પણ તમે જણાવ્યું. તો તમારી માંગ મેં વાત કરી હતી કે આપણે ઓબીસી, એસસીબીસી કેટેગરી અને એસટી કેટેગરીનું પણ લાવીશું. તો આ વિડીયોમાં ચોક્કસ આપણે એસસીબીસી અને એસટી કેટેગરી વિશે વાત કરવાના છીએ. પણ એ પહેલાં આપણે એક વાત કહેવા માગું છું કે આજે મારી સ્કૂલે એક ઈડબ્લ્યુએસ કેટેગરીના 3 ઉમેદવાર આવ્યા હતા. મને મળવા માટે આવ્યા હતા, થોડું માર્ગદર્શન લેવા માટે આવ્યા હતા. તો તમે જોઈ શકો છો આ 3 ઉમેદવારોએ મને એક મેસેજ કહ્યો હતો કે તમારા વિડીયોમાં તમે વાત કરજો. તો 3 ઉમેદવારોનું કહેવું એવું હતું ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવારોને કે જો તમે જનરલ કેટેગરીના લાયક છો તો મહેરબાની કરીને અને વિનંતી કરીને તમને કહીએ છીએ કે તમે જનરલમાં જ લેજો અને કેટેગરીની જગ્યા જે છે ખાલી છોડજો, જેથી કરીને પાછળના ઉમેદવારો જે છે એ લાગી શકે. અને ઉંમર મર્યાદાના કારણે જે મિત્રો એ કેટેગરીના દાવેદાર છે એ મિત્રોને પણ નોકરીમાં ચાન્સ લાગે. તો ચોક્કસથી મિત્રો તમારી વાત જે છે મેં લોકો સુધી પહોંચાડી છે. અને જો તમે પણ આ વિડીયો જોતા હોય તો ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવજો. બીજી વાત એ, ઓબીસી અને એસટીના ઉમેદવારો વિડીયો જોતા પહેલાં, ચાલુ કરતા પહેલાં આપણી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં. હવે આ વિડીયોમાં જે પણ કોમેન્ટ આવશે અને જે આપણા સબસ્ક્રાઈબર હશે એની કોમેન્ટ ઉપર આપણે વધારે ધ્યાન આપીશું. કેમ કે ઘણા લોકો એવું કરે છે કે કોમેન્ટ કરે છે પણ લાઇક અને સબસ્ક્રાઈબ નથી કરતા. તો એમને બે જોડીને વિનંતી છે કે તમને આપણી માહિતી સારી લાગતી હોય તો આ જ વિડીયોમાં તમે એક સારી કોમેન્ટ કરજો અને બીજો કંઈ પણ તમારો પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. હવે વધારે સમય બરબાદ નહીં કરતા સીધો તમને લઈ જાઉં મારા મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો, આ છે ઓબીસી એસસીબીસીનો ડેટા અને એનાલિસિસ પર વાત કરતાં પહેલાં એક બે વસ્તુ ઉપર આપણે વાત કરી રહીએ કે જગ્યાઓ જે છે આમ જોવા જઈએ તો 27% પ્રમાણે એસસીબીસીની જગ્યાઓ આપણે જોવા જઈએ તો 2900 જેવી જગ્યાઓ થાય છે. પણ કદાચ ઓછી આવે તો મિનિમમ આપણે 2400 જગ્યા વખતે લઈને ચાલીએ છીએ. વધઘટ જગ્યાઓમાં થઈ શકે છે. આ એક લમસમ આંકડો લઈને આપણે ચાલીએ છીએ તો એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. બીજી વસ્તુ, સાયન્સવાળા માટે ખાસ ઘણા મિત્રો એવી કોમેન્ટ કરી છે સાયન્સનું કહો, સાયન્સનું શું, આની અંદર 2400 છે તો એમાં પછી સાયન્સની પણ જશે એવું બધું પણ કહે છે. તો જગ્યાઓ મેં જે ગણી છે એની અંદર સાયન્સના ઉમેદવાર જે હોય છે એ આ ઉમેદવારો જે છે એની અંદર મેં ભેગા જ ગણી લીધા છે. એટલે એની જગ્યા હું અલગથી બતાવતો નથી. એટલે સાયન્સના ઉમેદવાર પણ આની અંદર આવી જ જશે. સાયન્સની બીજી કોઈ ચોક્કસ માહિતી મળશે તો એ આપણે શેર કરીશું સાયન્સવાળા મિત્રો માટે. પણ આ હાલ આપણે જોઈએ છીએ કે મેરિટ રેન્જ જે છે એ પ્રમાણે આપણે જોઈએ છીએ. અને હું શા માટે તમને આ ગ્રીન ઝોનને એની વાત કરી છે એ છેલ્લે એની પણ હું તમને રીઝન સાથે વાત કરીશ. સૌથી પહેલાં અહીંયા મેરિટ રેન્જમાં વાત કરીએ. પીએમએલમાં આપણે એસસીબીસીમાં 72થી વધારે મેરિટ હોય એવા ઉમેદવારો 507 છે અને 507 મેરિટ નંબર સુધીના ઉમેદવારો આ છે જેનું મેરિટ જે છે એ 72થી વધારે છે. એ સંપૂર્ણ ગ્રીન ઝોનવાળા મિત્રો છે અને મોટાભાગના જનરલના દાવેદાર મિત્રો છે. ત્યારબાદ વાત કરીએ 69થી 72ની વચ્ચે, 69થી 70, 70થી 71 અને 71થી 72 આ 3% વચ્ચે જે ઉમેદવારો જે રહ્યા 1031 ઉમેદવારો છે. અને ત્યાં સુધીના ઉપરના 507 અને આ 1031 મળાઈને 1538 મેરિટ નંબર સુધીના ઉમેદવારો 69થી ઉપરના છે. એ પણ પૂરેપૂરા ગ્રીન ઝોનમાં આવે છે. આમાંથી પણ લગભગ 60થી 70% ઉમેદવારો જે છે એ જનરલને લાયક હશે એવું મારું માનવું છે. ત્યારબાદ વાત કરીએ 67થી 69ની વચ્ચે 1253 ઉમેદવારો છે. સૌથી મોટો ઝોન આને કહી શકાય. જે 3%ની આ ગેપ જે છે 67થી 68 અને 68થી 69, સોરી 2%માં જ 1253 ઉમેદવારો અહીંયા તમને જોવા મળશે. અહીંયા સુધીના ટોટલ ઉમેદવારો થાય છે 2791. તો આ 2791 ઉમેદવારો જે રહ્યા એ સંપૂર્ણ ગ્રીન ઝોનમાં છે. એનો મતલબ એવો છે કે 67થી વધારે જો તમારો મેરિટ જે છે તો તમારે સંપૂર્ણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કે તમારી નોકરી પાકી જ છે. હવે વાત કરીએ આપણે સેફ ઝોનની વાત કરીએ. આ ગ્રીન ઝોન પછી આ સેફ ઝોન જે છે એની વાત કરીએ આપણે તો એમાં છે 65થી 67 મેરિટવાળા ઓબીસીના ઉમેદવારો, 65થી 66 અને 66થી 67. આ 2%ની વચ્ચે પણ પેલા 2% કરતાં પણ વધારે એટલે કે 1287 ઉમેદવારો અહીંયા તમને જોવા મળશે. આ 1287 ઉમેદવારો ઉપરના 2791માં આપણે મળાવી દઈશું તો અહીંયા થઈ જશે 4078 ઉમેદવારો. એટલે છેલ્લો મેરિટ નંબર
SCBCમાં. અહીંયા આપણે કેટેગરીનો જ મેરિટ નંબરની વાત કરીએ છીએ એટલે એ ધ્યાનમાં રાખજો. 4078 જે છે એ મેરિટ નંબર SCBCનો હોય તો તમારી નોકરી લાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બરાબર છે મારા મત મુજબ. હવે હું એવું કહેવું ગમું છું, તમને આગળ પણ જણાવું છું. 63 થી 65ની વાત કરીએ, 63 થી 64 ને 64 થી 65, એની અંદર 849 ઉમેદવારો છે, જેનો છેલ્લો મેરિટ નંબર જે છે 4927 છે. અને 63 થી નીચે જે છે એ 524 ઉમેદવારો છે અને છેલ્લો મેરિટ નંબર છે 5421 છે. આની અંદર PH કેટેગરીના ઉમેદવારો પણ આવી જાય છે. તો PH કેટેગરીમાં તમામ ઉમેદવારો સેફ છે એટલે એ પણ મિત્રો તો ખબર પડી જાય. કુલ ઉમેદવારો છે 5451. અહીંયા ભૂલથી આગળનો એક આંકડો આવી ગયેલો છે, આપણે જોઈ લઈશું. ટોટલ જે છે 5451 છે, જે અહીંયા આપણે લખવાનું રહી ગયું છે. એ થોડું કરેક્શન કરી લેજો. બીજી વાત કરીએ કે આ જે મેં તમને વાત કરી OBC કેટેગરીની, એમાં અગાઉની વાત જે હતી કે જૂની ભરતીની વાત જે હતી એ જૂની ભરતીમાં જે પણ મિત્રો લાગ્યા છે એમને ખબર હશે જ કે OBC કેટેગરીની જે છે 600 જેવી જગ્યાઓ જે છે, 600 ને લગભગ 692-93 જેવી જગ્યાઓ જે છે એ આપવામાં આવેલી હતી. અને જ્યારે પણ ભરતીમાં લાગે ત્યારે 1600 ને ઉપર 1685 આસપાસ છેલ્લો નંબર હતો, મને યાદ છે. તો લગભગ 900 થી 1000 ઉમેદવારો વધારે લાગ્યા હતા. તો એ પ્રમાણે પણ આ વખતે 2400ની કે 2200ની કે 2000ની પણ ગણતરી કરીએ તો આ જે છે 4078 એ તો સામાન્ય જ કહેવાય. આટલા ઉમેદવારો તો લાગી જ જશે. પણ જો ગઈ વખત જેવો ટ્રેન્ડ થોડો રહ્યો કે જનરલમાં ઉમેદવારો વધારે જાય છે ઉપરના, તો આ મારા ખ્યાલથી આ 4927 મેરિટ નંબર સુધીના ઉમેદવારો જે છે એટલે કે 4900 આસપાસ OBC કેટેગરીમાં તમારો મેરિટ નંબર છે, તો તમારે નોકરી લાગવાની પૂરેપૂરી શક્યતા મને દેખાઈ રહી છે. પછી આ 524 ઉમેદવારો જે 63થી નીચે રહ્યા એમને એવું નથી કે નહીં લાગે, પણ આશા રાખી શકો છો. બરાબર છે. આ વાત જે છે એ SCBC કેટેગરીની થઈ ગઈ. હવે આપણે વાત કરીશું ST કેટેગરીની. ST કેટેગરીના ઉમેદવારો, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો, અરે મારા ભાઈઓ, તમારે તો મેરિટની ગણતરી આવશે કે નહીં આવે એની ગણતરી કરવાની જ ના હોય. તમારે તો તમને કયો જિલ્લો મળશે એની જ વાત કરવાની હોય સીધી. કેમ? અહીંયા તમને બતાવું છું ટેટ 1 PML એનાલિસિસ. ST કેટેગરીમાં તમારી ટકાવારી પ્રમાણે તમને 1600 જગ્યાઓ મળવી જોઈએ, પણ ઓછામાં ઓછી આપણે 1200 જગ્યાઓ માનીને ચાલી જાય છે તો પણ કંઈ તમારે વાંધો આવવાનો નથી. કારણ કે તમને ખબર છે કે ઉમેદવારોની સંખ્યા જે છે 1149 જ છે. થોડું એનાલિસિસની અંદર અહીંયા જોઈ લઈએ. 70થી વધારે મેરિટવાળા 63 ઉમેદવારો છે. 67 થી 70ની વચ્ચે 216 ઉમેદવાર છે. ઉપરના 63 ઉમેદવારોને મનગમતો જિલ્લો મળી જશે. આ 216 ઉમેદવારોને પણ જિલ્લો મળી જશે. 64 થી 67ની અંદર 440 ઉમેદવારો છે. અહીંયા સુધી 719 તમારા ટોટલ ઉમેદવારો થાય છે, જેનું મેરિટ 64થી લઈને ઉપર હોય એવા. 61 થી 64માં જે છે તમારા 305 ઉમેદવાર છે. એમાં 1024 સુધીના ઉમેદવારો આવી જાય છે. અને જેનું મેરિટ 61થી નીચે છે એવા 125 ઉમેદવાર છે, જે છેલ્લો મેરિટ નંબર 1149 દેખાય છે આપણને. તો કુલ ઉમેદવારો તમારા 1149 છે અને જગ્યાઓ તમે જોઈ શકો છો કે 1200 આસપાસ છે. તમામ ફેક્ટર કામ કરે તો પણ તમામ ઉમેદવારો જે છે ST કેટેગરીના લાગશે એવી પૂરેપૂરી સંભાવના છે. ગઈ વખતનો ટ્રેન્ડ પણ એવો રહ્યો હતો. સુરત કોર્પોરેશન, અમદાવાદ ગ્રામ્ય અને સારી સારી જગ્યાઓ પર ST કેટેગરીની જગ્યાઓ ખાલી આવશે, તો એ તમને ફાયદો થઈ શકે છે. કાસ્ટ વેરિફિકેશન ને એના માટે જે છે થોડું પ્રિપેર રાખજો ST કેટેગરીવાળા માટે ખાસ. તમારે બીજો કંઈ પણ પ્રશ્ન હોય, અગાઉ પણ મેં વાત કરી લીધી. ફરીથી તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ સારી જરૂરથી કરજો. અને બીજી કંઈ પણ તમારો પ્રશ્ન હોય એ પણ કરજો. એમ કરીને 2 કોમેન્ટ જરૂરથી કરજો. નવા વિડીયોમાં ફરી મળીશું. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તમામ ગ્રુપમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.